અલા હા કેવું ભાઈ કેવું કરે હિતન ભાઈ અમારો કે મેચ છે એ આવું અરે હો તમારે જો નતો ને યાર શનિવાર હતો બેટા હવે તમે ભણ્યા નહીં છોકરાનું પૂછો છોકરા તો ભણાવવો પડે પણ આ તો શનિવાર હતો તમને ના ખબર પડે મને તો ખબર હતી હું વાર રાખો આ શનિવાર હતો એવું હતું કે અમુક વાત તો ઘેર છે બાપા હું તો રમવા દો આપણે શું કરશે પેલા ઘઉં વાઢવાના ઘઉં વાઢવાય પણ અંબાલાલ આગાહી ઉપર આગાહી આલી કેવી રીતે વાઢવા એમ કેજો વાઢવા તો પછી જ ને ઘઉં જાન આ અંબાલાલ આગાહી ઉપર આગાહી આલે જોઈને ઘઉં પલાળે જો અમે વિચાર કરું મજૂરે મળતો નહીં હું તો મજૂર તો કરીએ મજૂર ભાવે કેટલો બધો થઈ ગયો મજૂર ના 300 રૂપિયા રાતે ગયો તો 300 રૂપિયા તોય ના પાડતો હતો કઈ ના પાડતો હતો તોય ના પાડતો હતો પછી ના વાયા આપડે 3 વીઘા ઘણા મજૂર આશે દોશી 20 જેવો તો મજૂર દોશી જ હા ભાઈ હા બોરમાં કેવું છે આજ બોરમાં તો કોઈ મળે એમ લાગતું લાગી નહીં આ 25 વીઘા ઉધે રાખ્યો તો બોર ને બોર તો શું કહેવાનું નહીં રાયડામ કોઈ મળ્યું નહીં એરંડમ કોઈ મળ્યું કે આ ઘઉં એવું મને નહીં લાગતું કે કોઈ ભાગ મળે આ વરસાદનું બધું નુકસાન થયું આ અંબાલાલને કારણે બધી આગાહી તમાકુ એ બધી પલળી ગઈ અમુક તમાકુ મેં કોઈ ભાવ નહીં શું મળશે કેજો કોઈ નહીં કારણ બધું વાવેતર બધું બગડ્યું અમુક જાણી જ રોવી તો આપણે બોરમાં શું ભાગ આવશે પેલી કોઈક વાત નહીં કોઈ બોર્ડ છે કોઈક તમે કોઈક ઉછેર પડી હે હોય હાલવાની છે તે જોઈએ રાશી દો છે રાખશે 120 વીઘા જેવી જોઈએ રાખશે શું કરીએ એક દાડો ભાઈ બોલાવે તો ઘર બેઠક કરીને રાખી લો વાત કરીએ એટલે હાલ એનો છોકરો કે નોકરી કરે તે ઘેર આવો ને એટલે વાત કરવાની છે તે રાખી દે ને આવે તો એવો જ હું ફોન બંધ કરું છું ના ફોન તો ઘેર આવે એટલે આપણા પર ફોન આવશે આપણને ચાલવાનું ઘેર કેમ કે આપણે બોર છે તો બોર છે એટલે એને ઘેર રાખી તમારે ચાલવી તો હા ભાઈ પૈસે બંધી સાફ કરી આવો ના હા કરતા આવું અમે બધો ખેતરમાં જો ઘઉં વાળવા કોઈ ઘેરે નહીં હું ચા પૂરું કરતા આવું બે હોતે અરે પેલા ઢારિયા પૂરા પડે હા અને પોણી છે વાળામાં હાડો હું બેસો પાતા હું ચારે નાખતો હો પૈ ના પણ બેઠા હારું તું ભાઈએ હવે કંટાળે પૂરમાં એ કોઈ ભારે નહીં હું તો થી બધું બગડી ગયું છે કશું શું ત્યાં તો છીએ હવે બેસી પૈને આવી ફેર કહું કોક પૈસાનું કેવું હા ચાર પર ના કરવા દો હા પાણી પણ આજે પેલા તો પી લે હડો પી લે આ ધરાઈ રહ્યો પાણી બોણી પીતો નહીં આ ઘર વાળા શીખે ચાલ લેવા જો ચાણી આવશે ઢોચીને આપવા દેવો હડો પછી 4 બાર ના છે આ હુકું તો ખોય મને લાગતું કે ખોય તો ખેતરમાં મારું પેલું પાણી વળ્યું પાવડો ઘેર ભૂલી ગયો હવે ઘેર ચાલી જીઓ એવું પછી કરશે કે નહીં વાડામાં ત્યાં સી તો ખરા બોલો વાડામાં જતા વળી ચોક હોય તો વળી હાલી તો પૂછવા જ દે અલે કેવું કહો હા શું કરો આ કોઈ નહીં આ હેદરો ભેગો કરતો તો અલે બોલો પાવડો પડ્યો ચાલો કે મારા ખેતરમાં પાણી વળ્યું છે તે પાવડો તો બોલું બા મારે અત્યારે બાજરીનું પાણી વળો છે હાલ ઘેર પડે છે પણ હું લઈને હેડું છે નહીં પણ મારા હાલ જોતો હતો એટલે વળી હું વળી કીધું વાત ઘેર હોય શીખર છોકરો શીખર ઘેર શક નહીં હોય એ ખબર નહીં પણ તમે હાલો ના વાત તમારી હાજી પણ પાવડો નહીં માર પણ પાવડો એક જ છે ને એ મારા તારે હાલ પાણી વળો તે જવું તમે કાઠું કર્યું પાવડો નહીં બોલવા ને બીજું હોય તો જો કોઈના પાસે લઈ જાઓ
આટલામાં તો કોઈ નહીં તમારા સિવાય. તમે એવું હોય તો તમારું હોય તો હાલો. પાવડો તો નહીં બોલું. સારું હેડો તમે. જો પાવડો લઈ ગયા તા તે હાથો ભાજીને આવ્યા હતા, ના ફેરથી પાવડો લેવા આવ્યા. કોણ આલો ઓન પાવડો? એવું કાઠું કર્યું. પાવડો તો આલ્યો નહીં. હેડ કશું વાંધો નહીં. ના તો ઘેર બેર જવું પણ મને એક પાવડો આલ્યો એમાં શું થઈ જશે. મારા હાલ ખાલી 10 મિનિટમાં કોમ હતું. એટલે અરવિંદજી બે જણા શું કરવા લે? કેમ બેઠા? શું કરો? પાણી લાવજો બેટા. હા બાપો તું ને ગળી તો એવું જ પાણી મંગાય કરી હોય. કેવું ચાલે કે તમારે? બસ ચાલો હાલ તો લો પણ પીઓ. બસ હાલ તો યાર મંદુ હેડો. ખેતીવાડીમાં કોઈ આવી નહીં. પણ કેવું પછી તો શું કરી બોલો ને ભાઈ. ઘઉં બહુ કેવું છે? ગવામાં યાર કોઈ નહીં. આ વાઠવા પણ આ વરસાદનું કોઈક વાતાવરણ થશે વિચારું હું. પેલા અંબાલાલ ની કોઈક આગાહી આગાહી હતી હવે શું કરું તે વિચારી ગયો હું. સીધું તમારે કેવું ચાલે? અમારે યાર તમાકુ વાટી દીધી તે તરતી થઈ ગઈ હતી. કેમ પેલો વરસાદ આવ્યો કાલે એટલે ઘઉં બહુ વાટવાનું. હું તો બધા નુકસાન ખાસું કર્યું નહીં. શું નુકસાન યાર બહુ અમારે નુકસાન આવ્યું પણ હું શું કહું ખબર? હું યાર થોડું ઉતાવળ બેહું એમ નહીં. મારા ખેતરમાં પાણી આવી છે પણ જેવું પણ કીધું કે પાવડો આવજો પણ એવું કે મારે પાવડો છે નહીં. હવે તમારે પણ પડ્યો તો હાલો. પાવડામાં પાન ભરાઈ લો. હાલો કે છે પાવડા બાવડા. એટલે આ મારું જોવો જમીનમાં પાવડો નહીં રાખતા. એવું નહીં યાર. વાતચીત કર્યા તો એવું નહીં. મારા પેલો છોકરો ઘેર છે પેલો હાથો થોડો ભાઈ ગયેલું છે ને એટલે આમ તો ઘેરથી રહેતા ઉપર હાથો નવો મળે બજારમાં મળે. વાત સાચી પણ હાલ મારા પાણી વળી છે. તમારે પાણી હોય તો હાલો તો હાલ. ના પાન તો નહીં પાવડો. અમે પાવડો બાવડો નહીં રાખતા. કેવું પાન પાન હોય જેવું પાછું ચોખ્ખી ના પાડી દીધી. અમે તો હું તો ખેતી કરવા જવું પાવડો હોય માં પાન. એવું છે હવે 2-3 પાવડા રાખવા પડી યાર જમીન તો શું નહીં નહીં પાવડો બાવડોમાં. તો પણ મારા ઘેર જવું પડશે. હેડો કોક નો મળે તો લાવું. તમે બીજું મારા હાથો ભાઈ ગયેલો છે. ચા પાણી કરતા જાવ. હવે ચા પાણી કરવાનો ટાઈમ નહીં. ચા મેં લાવું. મારા પેલું ખેતરમાં પાણી ચાલુ છે ને એ ના હોય તો હું પછી એવું છું કાલ બાલ આવ્યો હો. પાવડો હતો ના લો હું તો ભાડી ને રસ્તો બદલી દઉં. ગમે તે કોઈક વસ્તુ એવું કરતું હોય. પણ આપડા ઘેર આવ્યા આપણું થોડું ઘણું તો આ પાણીનું કહેવું પડે. એવું કરો તો આવે ને એટલે સીધો ઘરમાં ખાતું લઈને નહીં ગયો. હાશ કંટાળી ગયો. એટલે આ કેવું રમણ ભમણ પડી શકો હતો. છોકરાને કીધું કે રેત ભેગી કરી નાખી તો મારો બેટો એમ નહીં બધું નાખીને જતો રહેતો. આ ખપેલો બપેલો બધું થયું. પાવડો શિખર ઘેર નહીં. હવે પાવડો લાવું કનો હું. અરવિંદજીએ તો મને પાવડો ના આલે પણ કશું વધો નહીં. હડો ચેહું પણ કે હાલ તો તમે 2 જણા હળીમળી રહ્યા છો ને પણ એક દાડો એવું કર્યું ને તો તમે બહુ ભારે થયો. ખાલી બહુ ભયંકર દાડો તમારો ના આવે તો મને શું કહેતા હતા આ બોલું પણ તમે શું સમજો. 3 રાખો ખાલી થોડા. ખબર છે આયા નવું તો વાય 3-4 વીઘા આમ છે આમ થાય વાય તો યાર હું તો કોઈ લેવા નહીં કહું કે રંડો કેમ વરસાદ ના હા સીધું ભાવ. તો જીયા તમે હા આમ જો તો ભેંસો ચાર પૂરો કરવા. ભાઈ ના ચાકુ હો ચાર પૂરો કરી નાખ. એટલે બેસી રાખવા તમે નહીં 3 જેવી સી વધારે નહીં. દૂધ ધોવા દે ના એકે બધી માથા પડી. તાના તો હું જે મળ્યું પર જમીન હોય એટલે હેડી જાય. હા જમીન હોય એટલે હેડી જાય. આ જમીન થોડી રાશી છે ઉધેર ને બોર છે એટલે હેડી જાય ને આમ તો કોઈ મળે ને. ભાઈ હવે થોડા પૈસા પડે ક્યો ઘરમાં કોઈક લાવીએ 18 અમારે હાલું કરવા પૈસા ઘરમાં 18 નહીં કોઈક લાવીએ. અત્યારે તો મારા પાસે તો હાલ પૈસા નહીં પણ હર પેઢી ઉપર જવું લેતા આવું. હા તો પેઢી ઉપર કાલ બાલ જાઓ. હા તો ઉપાડતા આવો. હાડો કાલ પેઢી ઉપર ઉપાડી લેતા આવો. લાવો બટાને લાવીએ. હા હાડો આ છોકરો બોકર પેલા વિહુન લુકડો બોકર લાવવો પડશે થોડો. વાત તમારી સાચી પણ હાલ બોરમાં કોઈ મળ્યું નહીં. પાકે કોઈ બધું ઈંડા બેડા કોઈ ભાગ આવ્યો નહીં. તે પૈસા કહેશો હડો લાવો હડો કાલ કોક કરી પેઢી ઉપર જવું વળી હાલ તો પેઢી વાળું થોડા ઘણા તો પડ્યા છે ને. હાડો પેઢી ઉપરથી લેતા આવું થોડા હાડો. કાલ બાલ જઈને લઈ આવો.
હા કાકી અમુક આ લાવીએ છીએ અમુક હાલ પૈસા ના આવે ને લાવીએ લુગડ લાવે ને તાર લાવીશું હેડ. આ કોઈ બેઠું નહીં દેખાતું મોટો માણસ. એ ચૂપા ઘેર આવું જ છે. છોકરા હોય જ નહીં યાર. હા વાત સાચી પણ યાર હોવા તો જોઈ કે છોકરો છે તો શું કરશે તો લઈ ના ના કાલ પેઢીમાં જવું લેતા હોય લાયેલ જે લાયેલ ઘરમાં તો મહિના ટાઈમ બટા લઈ જાઓ અને છોકરાનું ધોઈને ધોઈને લઈ આવો. ના ના કાલ લાવો એટલે કાલ પેઢીમાંથી લાવો લેતા હોય તો અગર કોઈ ચોમાવું આવે છે બધું હા એટલે જ ને. હા તો બે હું આવું ઘરમાં ઓટો મારતા આવું. હા મારી આ જાઓ ને પેલું આમ ઘેર આવ્યા બધા ના આવ્યા ના હજી અમો આવ્યો હજી ઘઉં વાટીને અમો આવી તાણી કે અને પેલા કોક બોળો આવ્યા હતા કોક પાવડો લેવા એ બોલો આવ્યા હતા પાવડો લેવા પણ પેલે વચમાં તમને ખબર મોરી આલે તો હાથો ભાજીને આલે તો તેવન કોણ આલે પાવડો ના હોય આ તમારે પાન લેવા એ તો મને પણ હું ના આલું કઈ પડે તો એક અંદર જ પડે તો પણ હંતા દીધો પછી મુજે ના આલો હોય ના પાડી દીધી કોઈ પાવડો બાવડો નહીં તો લેવા ગયા ના ના હું ના આલું પાવડો તો પાવડો હું હાલતો છું જ નહીં ના ના પીવો ના લાય પારા ખરાબ છે કોણ છો એ તો મને ખબર છે જેવા છીએ હાલો વારે અમારે ભરવાની હા ભાડે વધી ગયા છે. કંટાળી ગયો આજ તો મારો બેટો પાવડો અશ્કરે ના મળતો ના મળ્યો અશ્કરે હાથે હારી દોમાં વાળો પડ્યો એટલે કાળો ભાઈ હોય કરી કાળો ભાઈ આવો શું કરો આ કોટા કાપે એવું કરીએ ચલો અત્યારે વાળો વાળો મળે હજી ચોમાસાની તો વાર છે એટલે આ ચોમાસાની તો ગૌરી સીઝન પટી નહીં તમે અત્યારથી આ બધી વાળો સાફ કરવા માંડ્યો વાળ ધો કે પછી આ તો કંટાળી ગયો બોલો શું થયો એટલે આ ખેતરમાં પાણી વળી તો તાકલા પેલા ચેહુબાની પાવડો લેવા ગયા તો ઈવોને પાવડો ના લ્યો પાછો તો ઈવોના ભાઈ રહ્યા ને પેલા અરવિંદજી ઈવોના બાજુ ગયો પણ ઈવોને ના લ્યો પણ હું વળી મારો ઘેર પાવડો હતો નહીં આપણા ઘેર પડ્યો તો વેલા ના કહેવાય મને તો ખબર યાર બે ભાઈ એવા સીધ આપડો ચલ નહીં મને વાત સાચી છે પણ નહીં ગમતા પણ શું કરવાનું આ તો ગરજ છે એટલે જવું પડે નહીં બે વેપાર રસ્તે હારી હે ભાઈ નહીં પણ હું નહીં કેતો યુવક તોડાવી ખાલી યુવક ખાલી એ પ્લાન પર તેરા શું તમારે હની દીધું અમારે રહી છે કરી પણ આ રસ્તા બાબત તમારો વાળો હશે તે ઇथे રાખો બતાવવામાં આવી ગયો ચાલતું છે આવું ના ચાલો યાર પણ એક કામ કરો કે કઈ એક તમને આઈડિયા આલું તમે એવી વાત કરશો ને બોલો પણ હું કોનમાં કહું બરોબર તમારા ચહેરા પેલા ચેહુબા છે ને જીવન છે કહેવાનું અને થોડા ચડિયા થાય બરોબર એટલે અરવિંદને ડાયરેક્ટ નહીં કહેવાનું તમે એવું કહેવાય ને તમારી રીતે ઓટોમેટિક પાછું આવી જાય કોનમાં કહું કરો સમજી જાય ને સમજી જાય એટલી વાત ખાલી કરી દો પણ મારું નામ ના પૂછવું આવું કીધું હા એ તો પછી તો આપણા બે સંબંધ બગડશે આ ચોખ્ખી વાત છે ફરી બે લડાવા કીધું પણ આ વાત બરોબર છે કે નહીં મસ્ત આટલી વાત 100% લડશું આપણે શું જોવાનું કશું વધુ નહીં હાલ તો હું ઘેર જઉં છું પણ એક કામ કરો મને અમે રીતો હતી હાલમાં પાવડો હતો તો ના હાલે નહીં હાલતા કોઈ નહીં હાલતા પણ એ તો કશું વધુ નહીં તો આપણે બે જણા છીએ ને ઇન્ટરેસ્ટ રહ્યો હા અમે તો ઘેર થઈ ગયું હવે ઘઉં પાણી આલ્યું નહીં બોલું ભાઈ વાત સારી કહી દીધી પણ જુદા દોડે કરાવો તો પછી બોલે અરે છોકરા શું કહેતા બાપુ એ ઘરમાં રહ્યા બોલા હા બેટા કોણ આવ્યું આ ખબર નહીં અરુણજી હા કાળુ ભાઈ આવો આવો બોલો 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 શું કરવા લાગ્યા ને કે અને શું કરો ભાઈ યાર આપણે ઘરમાં સારું કરે હા એમાં જેવો ભાવ કોમ કરતા હોય અમે ઘેર શું ચાલો કેમ ભાઈ ખુશ માં હા અમે બે વાવેતરમાં શું તો આ તો મજા કોઈ હવે એવું પાણી ભલા બેટા વાવેતરમાં સારું ચાલે બધું ઘઉં બહુ ઈંડા બેટા વનવી હા હી યાર એટલે વનવી એવું એટલે હમણાં તો જોવા જ નહીં ગયો તને એટલે જોતા હવે ઈંડા તો કોઈ ના નહીં કોઈના નહીં કોઈને કોઈ ના તો મન તો તને પેલા કેવું કે અમારે કે કોઈ ગમ કે કોઈ તો કોઈ નહીં એક નંબર હવે તમારે કેવું તાન બસ અહીંયા છેલ્લે પોણી બગાડે મારે કહું હા યાર હું કેવું કેવું તું તે પાણી આલો પણ લે કઈ કઈ થાય છે યાર શું કરી તીન થાય બેટા કઈ કઈ થાય છે પોણી નું યાર છેલ્લે સારું કહું બગાડે નતો આલું પાણી શું હાલ્યું એવું તો મન કેવું હતું મન હું કહી દેવાનું હવે હેરે અંભાડે એટલે આપણે એવું કેવું પડે એ વાત સાચી ભાઈ ના આલ્યું બધું બીજા બધું ભાઈ ના દીધું
અને હમણાં કોઈ પૈસા લાયા તો હાલ આયા છે યાર એટલે અમે બે અંગાજી છે પોચ પેટી ખબર જ નહીં કાંઈ. તો કોમ હશે બધા પૈસા તો જ લાયા છે પોચ પેટી યાર કાળુભાઈથી પોચ પેટી લાયા છે હું હમણાં પૈસા માંગે કે પૈસા નહીં હારો બસ કેવું પડશે ભાઈને હવે આવે જ તો આજે આજ તો હાલો. હાલો ભાઈ હા. મને તો ખબર જ નહીં તને આ તો એટલે અમે બે જરા તમે બે જણા હોતા તો મને તો કીધું નહીં ભાઈને તાર મને અને વાતું હા. અમુક કીધું કેતા ના પા આવવાનું હા બેન બગડો બીજું શું એ વાત સાચી કરી હારા હારી છે એ ભાઈને હું પૂછું હજી કોમ બોમ હશે કોક લાયા છે હું પૂછું જ કરું અમે બે જરા હજી આવી રીતે પૂછું હાલ તો એ સમજે હેરા બોટો બોટો મારવાનું રાખે સારું છે ઓટો મારો હો. મારે વિચાર છે હવે જવું પડશે હવે ડેરા હમણાં જો નહીં આ ભાઈને હિસાબ આવે તાંડો તો જો નહીં હા પણ હવે કાલ બાદ વિચારો કે કાલ ઓટો મારી આવું હિસાબ આલે તમારે નહીં હાલે યાર આપણો ઘર હાથે છોકરો હે ના પણ ભાઈ હતા હવે તું તો આ બધું ક્લિયર કરે દખા કરે હા તો યાર ઘર હાથે હારી આપણા રીતે તે હારી તમે કેવી ભાઈને આલ્યો તો ભાઈ હવે શી કરે હિસાબ બિસાબ હું પૂછ્યું નહીં અને હિસાબ હવે કહું કરીને આ તો હજી કહું હવે કોક કરીને જવું પડે છે તમતાનામાં ના ના ઓટો મારતા મારો થશે ઓટો અરે ઓટો તા હું દઉં હા મારે થોડું કોમ છે જરો હા જો હજી તો કાળુભાઈ આવીને કઈ જાય તો પોચ પેટી લાયા ભાઈ તારા પોચ પેટીનું કરીશું અને આજ તો ભાઈને પૂછું આજ તો કોઈ ભાઈને પૂછું વધ્યા હિસાબ માગું કોઈક આડો આવડો રસ્તો કોઈ કર્યો શીખર હું કોઈક વસ્તુ લાયા છે મને તો કીધું એ નહીં મને આ પોચ પેટી લાયા છે મારે આખી પેટીમાં અને હમણાં તો કહેતા કે પૈસા નહીં આ લુખડો માટે છોકરો કીધું કે પેલા લુખડો લાવવાનો કે પૈસા નહીં અઠાઈ લાવવું કે પૈસા નહીં એના પોચ પેટી લાયા ને મેલી તો આવવાની બાપુ 50 રૂપિયા આલજો કંપાસ લાવો હું આખો દાડે પૈસા કરી તારે બસ પૈસા એક તો ભાઈએ લોભી જાય છોકરો લોભી ગયો આબરી દિન ભરીને આવ્યો ભાઈ મજા આવી ગયા આ લડાઈ તો મજા ગયા હારા કઈ ના રી જાતી કરવા આ દબારા બના હાથમાં આવ્યા યાર બોલબા બોલબા તું સર તો સોના ઓ ઘરમાં આવો શું કરો આ કોઈ ઘરમાં થોડું રોટલા કરવા બેઠો હા વાતો શેમ હું થયું કીધું તો કરી દીધું જીવ બરાબરની પીન ભરાઈ છે પેલા હોય એ બે બેહન એવું કીધું હું બરાબરની પીન ભરાઈ છે પેલું હું કીધું એક વાત કરી હતી એ રહી કોઈને ખબર પડે કોઈ થાય નહીં થાય હવે લડાઈ બરાબર ના આ બે ત્રણ થોડા પોઈન્ટ તમે મારો છે ઉભા એવું છે પેલા તો હું કઈ ના આવ્યો 100% લડાઈ તો પછી એવું પણ કોઈ કીધું હીરા ભેગા નહીં ને ભેગા થઈ ગયો પાછા હું ભેગો થયો ને પાછા મારા ઉપર શેક કરશે આપણો આખી આ બાજી બગડી જાય એટલે હું તો કહું ને કોઈને કહેવા નહીં જવું પણ તમે તમારી રીતે કહી દો અરે એ તો ભેગા થાય ભેગા થાય એટલે કહેજો પાછા હું કીધું છોડવાના નહીં આજ નોખા ડોડીએ કરવાનું છે એ બે જણા આપણા કરતા આપણે જો આવવાના હું ભોણી હું પોણી તમને નહીં આવ્યું ઈમોની બધો ઘઉં કના બગડ્યા ઈવન તો ફરક બગડે છે. એટલે તમારા બગડે ઈવન તો કોઈ ફરક પડ્યો ના કેમ કે એ તો મારા બેટા હું અમે અધિકારથી જ બે જણા પણ ઈવન નોખા ડોડીએ કરાવ બરાબર નું કરીને આવ્યો કશું વાંધો નહીં અને તમે તમારી રીતે કમ્પ્લીટ રહેજો ખાલી તમે થોડું કહેતા હોય હું કહેવા જાઉં તો થોડું મારો સારું. એ તો હું તમને સપોર્ટ આલું પણ ઈવન કહેવા ના જવાય મારે એટલે કહું આમાં મારા ઉપર તો તમને ખબર નહીં અરે આ તો હું ખાલી કહેવા આવ્યો સારું હડો ચા વાપી બધું મેલું બસ બસ સારું કહું ચા કોડના નહીં ચા ની વાત કરું છું સમુદ્ર નહીં પછી હું અમારા પીવાના પોફાઈને ચા પીવા ની આગળ